ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં આંદોલન કરનાર મહિલા આરોગ્ય કર્મીઓના પોલીસ ઉપર આરોપ। ઘણા સમયથી આરોગ્ય કર્મીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે અટકાયત બાદ પોલીસે રોડ ઉપર છોડ્યાનો મહિલા આરોગ્ય કર્મીઓએ આરોપ લગાવ્યો છે। ગાંધીનગરમાં મહિલા આરોગ્ય કર્મીઓએ પોલીસ ઉપર આરોપ લગાવ્યો છે। મહિલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરવામાં આવી અને બાદમાં પોલીસે રસ્તા ઉપર જ આ મહિલા આરોગ્ય કર્મીઓને છોડી દીધી। સત્યાગ્રહ છાવણીના બદલે અડાલજ વાવ પાસે છોડ્યાનો પોલીસ ઉપર આરોપ લગાવ્યો છે। વિડીયો પણ વાયરલ થયો છે જેમાં આ મહિલા આરોગ્ય કર્મીઓ પોતાની વાત કહી રહી છે। ગાંધીનગરમાં ઘણા સમયથી પોતાની પડતર માંગને લઈને આરોગ્ય કર્મીઓ હડતાળ ઉપર છે। અમને સવારના છાવણી પરથી લઈ જવામાં આવ્યા છે અને અત્યારે અમને છાવણી પર ઉતારવામાં નથી આવ્યા। અત્યારે અમને અહીંયા અડાલજ વાવ જ્યારે છોડી દેવામાં આવ્યા છે। અમારી જોડે મેક્સિમમ 80% બસમાં લેડીઝો છે। હવે એ લોકોને ક્યાં જવું ક્યાં ના જવું કોઈને કંઈ જ ખબર નથી, કારણ કે બધા બીજા જિલ્લામાંથી આવ્યા છે। કોઈને એડ્રેસ બી નથી ખબર ને પોલીસ આ રીતે પોલીસ પ્રશાસન તરફથી અમને ગોલ ફેરવીને લાસ્ટમાં અહીંયા છોડી અડાલજ છોડવામાં આવ્યા છે। અમને હવે જ્યાંથી ઉપાડ્યા છે ત્યાંથી છોડવામાં નથી આવ્યા। હવે અહીંયાથી લેડીઝોને રસ્તામાં જતા કોઈને કંઈ પણ થયું તો તેની જવાબદારી કોણ લેશે?